જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 11 ઓગસ્ટ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। ચાલો પહેલો પ્રશ્ન જોઈએ। નીતિ આયોગના સ્કૂલ એજ્યુકેશન ઇન્ડેક્સમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે તો એ રાજ્ય છે પંજાબ। મિત્રો આમાં ગુજરાતનું સ્થાન શું રહ્યું છે તો કે 5મું રહેલું છે। બીજો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કઈ રાજ્ય સરકારે લિંગ સમાવિષ્ટ અને સલામત કાર્યસ્થળોને પ્રોત્સાહન આપવા માટે મહિલા સમર્થ સંસ્થા પુરસ્કાર યોજના શરૂ કરી છે તો મિત્રો એ રાજ્ય છે હરિયાણા। ત્રીજો પ્રશ્ન છે। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્પેસ વોક કરનાર ભારતીય મૂળના ત્રીજા વ્યક્તિ કોણ બન્યા છે તો મિત્રો એ બની ગયા છે અનિલ મેનન। ચોથો પ્રશ્ન જોઈએ। દેવેશ ઉત્તમને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો મિત્રો એ દેશનું નામ છે ઇથોપિયા। પાંચમો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં આશીષ યાદવે કયો મેડલ જીત્યો છે તો મિત્રો સિલ્વર મેડલ જીતેલો છે। છઠ્ઠો પ્રશ્ન છે। એઆઈ સંચાલિત ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ 112 કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો એ રાજ્યનું નામ છે તેલંગાણા। સાતમો પ્રશ્ન છે। ગુજરાતમાં કયા રાજ્યએ એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે તો મિત્રો એ રાજ્ય છે આપણું ગુજરાત। મિત્રો આની અગાઉ મહારાષ્ટ્ર રાજ્યએ પણ પ્રતિબંધ મૂકેલો છે। આઠમો પ્રશ્ન છે। ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે તો મિત્રો આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન 23મું રહેલું છે। તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો નવમો પ્રશ્ન છે। તાજેતરમાં FISU વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વોશ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે તો મિત્રો એ બની ગયા છે સૂરજ કુમાર ચંદ। 10મો પ્રશ્ન છે। નાસી યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે તો મિત્રો એ છે કાર્તિકેયન લંકા। 11મો પ્રશ્ન છે। એસ્વાતિનીમાં ભારતીય હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો એ છે આનંદ પ્રકાશ। 12મો પ્રશ્ન છે। અમેરિકામાં યોજાયેલા ગ્રાન્ડ ચેસ ટૂર સેન્ટ લુઇસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ નો ખિતાબ કોણે જીત્યો છે તો મિત્રો એ જીતેલો છે આર પ્રજ્ઞાનંદાએ। 13મો પ્રશ્ન છે। સોરી મિત્રો, ભારતીય વાયુસેનામાં
ફાઇટર કોમ્બેટ લીડર કોર્સ પૂરો કરનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે ભાવના કંઠ. 14મો પ્રશ્ન છે, તાજેતરમાં 19મી ભારત સિંગાપુર વિદેશ કાર્યાલય પરામર્શ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે. મિત્રો છેલ્લો પ્રશ્ન છે, વણકરોને પોષણક્ષમ દરે ગુણવત્તાયુક્ત કુદરતી યાર્ન પૂરું પાડવા માટે કયા રાજ્યએ ઓગસ્ટ 2026માં મુખ્યમંત્રી યાર્ન બેંક યોજના શરૂ કરી છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે નાગાલેન્ડ. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.